જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધાએ? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજે તો આવવાનું છે આપણને પાલા બાપા મગ વાવવા અને તલ વાવવા. ત્યાં સુધી આપણા બગીચામાં પાણી વાળ લઈ આંબાઓમાં, અને પછી કાલે તો તલ ને વવાઈ જાય એટલે એમાં પાણી વયું જાય. આ છે અમારા બગીચાનો નજારો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો જરાક. આ વર્ષે તો અમારા આંબામાં મોર બહુ સારા આવ્યા. આ વર્ષે તમે કેરી ખાવા અમારા ઘરે પહોંચી જાજો. તો જોઈ લો, અહીંયા અમારા આંબાઓમાં મોટર ચાલુ છે. અને આ છે આપણે જૂનીવાડીનો પાણીનો ટાંકો. અહીંયા પણ વરિયાળીમાં આપણે પાણી ચાલુ છે. ફ્લાવરિંગ પણ એમ છે ને અહીંયા તો વરિયાળીના ક્યારા પણ છે. વરિયાળીનું ફ્લાવરિંગ પણ એક મસ્ત મજાનું છે ભાઈ. જોયા રાખીએ તો એમ થાય જોયા જ રાખીએ. હવે તો વરિયાળીના ક્યારામાં બેઠા હોય એટલે ઉનાળામાં તો એવો ઠંડો ઠંડો પવન આવે. કુલરની કે એસીની તો જરૂર ન પડે. હાલો હવે આપણે જઈએ પાસે રહી વાડીએ, કારણ કે પાલાભાઈ આવવાના છે વાવવા. અને આપણે આવી ગયા પાછા વાડીએ અને બિયાણને તૈયાર કરી લીધું છે તલનું અને મગનું. આ છે આપણે તલનું બિયાણ. વિશ્વાસ ત્રિલોક કરીને બિયારણનું નામ છે તલનું. અને આ મગનું બિયારણ પણ રિસર્ચ છે. બિયાણ ને તલ ને મગ ને ભેગું કરીને તો બેસી ગયા, પણ હજુ પાલાભાઈ નથી આવ્યો. ત્યાં સુધીમાં આપણી નજર ગઈ કરમદાના ઝાડવા ઉપર. આ ફૂલ છે કરમદાના ઝાડવાના. આ ડુંગર વિસ્તારમાં બહુ થાય મિત્રો. આપણે ફાલતો આવ્યો છે, કરમદા આ વર્ષે આવે કે નહીં કેમ થાય. તો પાલા બાપા આવી ગયા પપ્પા. જય દ્વારકાધીશ પાલા બાપા. આજ તો પાલાભાઈ જીપીએસ જોન્ડિયર લઈને આવી ગયા તો ભાઈ. કેવા કેરા સીધા થાય તમને બતાવે. તમે કોઈ દી જીપીએસથી વાવેતર કરાવ્યું? બોનટ ઉપર તો ડ્રોનનો રિમોટ રાખી દીધો એવું લાગે. હાલો એ બધી વાતો પછી કરીએ. આપણે પહેલાં તલનું શ્રી ગણેશ કરી લઈએ મિત્રો. આવી ગયા ઉથલ મારી પાછા. પાલા બાપા નીચે ઉતારીને આપણે સીટ ઉપર બેસી ગયા. અને આ છે જીપીએસનો કમાલ. પાણી વારવાની તો મજા જ આવ્યા રાખે આવા સીધા કેરા દેખીનો.
વાવીને આવી ગયા મિથુન પાલા બાપા? પાલા બાપાને કઈ સારા આશીર્વાદ દેજો કે અમે 16 પ્રો લઈ લઈ મોબાઈલ બ્લોગ બનાવવા. થઈ જાય ને તૈલ હારા? થઈ જ જાય ને. ઓ બસ. શું કરો પાલા બાપા? હવે મગનું ફિટિંગ કરવું જોઈએ. તો હવે વાવવા આપણે મગ. હા તૈલો આવી ગયા આપણે. હવે મગ વાવવાના. તમે જોડાયા રહેજો. વાવતા હાઈન પડવા આવી ગઈ ને આપણા પપ્પાએ લાઈન પણ ચડાવી દીધી કારણ કે કાલે પાણી ભરવાનું છે. હાલો હવે આવી ગયા આપણા ઘરે અને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.